હવે વાત કરીએ બનાસકાંઠાની ડીસામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। જલારામ મંદિર સર્કલ પાસે ઘૂંટણસમા પાણી ભરાતા હાલાકી થઈ રહી છે। અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો ત્રસ્ત થયા છે। તો શાળા આગળ જ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરેશાન થયા હતા। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ। स्कूल है 3-3, 4-4 वर्षना नाना छोकराओ छे जेमने मूकवा आववानी पण बहु तकलीफ पड़ी रही है अने आ पाणी भरावाथी गंदकी पण बहु ज फैलाई रही है। तेथी विनंती है कि जल्दी साफ करवामां आवे तंत्र द्वारा। शाळाना आचार्यનું કહેવું છે કે પાણી ભરાવાની સાથે જ ગટરના પાણી પણ ઉભરાઈ રહ્યા છે, જેના લીધે રોગચાળો ફેલાવાની ભીતિ વધે છે। ત્યારે વહેલી તકે પાણીની આ સમસ્યા દૂર થાય તેવી માંગ કરી હતી। यहाँ इतना पानी भर चुका है, बच्चे भी बहुत परेशान हो रहे हैं। बच्चों के लिए आने जाने में असुविधाएं पैदा हो रही है और यहाँ से गटर से भी बहुत गंदा पानी निकल रहा है, जिससे बच्चों को बीमारियां भी हो सकती है। तो मैं नगर पालिका से निवेदन करना चाहूँगी कि इस समस्या का जल्दी से जल्दी समाधान किया जाए।